નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જો રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે પાટણના જિલ્લા વિકાસ અધિકારી CL પટેલે મહિલા અને બાળ કચેરી પાટણ દ્વારા આયોજિત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સિદ્ધપુર તાલુકાના નેદરા ગામની બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓને શૈક્ષણિક કીટ અને ઘડિયાળ આપી અને સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ બાલિકા પંચાયતની દીકરીઓનો પરિચય મેળવી અને તેમના દ્વારા ગામમાં કરવામાં આવતી કામગીરી વિશે માહિતી મેળવી હતી. તેમણે દીકરીઓને ગામની એવી અન્ય બાળાઓને શાળાએ જવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું, જેઓ હાલ શિક્ષણથી વંચિત છે. આ ઉપરાંત ગામમાં કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો તેની રજૂઆત કરવા માટે પણ તેમણે દીકરીઓને પ્રેરિત કરી હતી. આ સંવાદ દરમિયાન CL પટેલે આરોગ્ય, પોષણ અને શિક્ષણ જેવા મહત્વના વિષયો પર બાલિકા પંચાયતની દીકરીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે દીકરીઓને આ ત્રણેય ક્ષેત્રોમાં જાગૃતિ લાવવા અને સમાજમાં સકારાત્મક પરિવર્તન માટે કામ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ બાલિકા પંચાયતની ભૂમિકા અને સરકારના હેતુ તથા ઉદ્દેશ્યો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે બાલિકા પંચાયતનો મુખ્ય ઉદ્દેશ્ય ગામની દીકરીઓને શિક્ષણ અને સશક્તિકરણ તરફ દોરી જવાનો છે, જેથી તેઓ પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને સમાજમાં યોગદાન આપી શકે. આ કાર્યક્રમ બેટી બચાવો બેટી પઢાઓ યોજનાના ઉદ્દેશ્યને સાકાર કરવા તરફનું એક મહત્વનું પગલું સાબિત થયો હતો, જેમાં દીકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટર પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ.